જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ સોજી અને મેથી સાથે બનતા એકદમ હેલ્ધી અને ટેસ્ટી હાંડવાની રેસીપી। તો કોઈપણ પ્રકારની તૈયારી કર્યા વગર આ નાસ્તો ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આ ટેસ્ટી સોજી સાથે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ તમે આ રેસીપીને જોઈ શકો છો। તો ચાલો આ ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી સોજી લીધેલી છે। તમારી પાસે ઘરમાં જે પણ રવો નાનો કે જાડો હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। સાથે જ અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને તે જ વાટકીના માપથી એટલે કે અડધી વાટકી જેટલું સહેજ ખાટું દહીં લીધેલું છે। તો અહીંયા 1 વાટકી સોજી સાથે અડધી વાટકી જેટલું ખાટું દહીં અને બાઇન્ડિંગ માટે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ થીક બેટર બનાવી લઈએ। તો અહીંયા આપણે બેટરને શરૂઆતમાં થોડું થીક રાખવાનું છે, જેથી સોજીને ફૂલી અને બેટર પરફેક્ટ થઈ જાય। જો આપણે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ કરી દઈશું તો સોજી બરાબર નહીં ફૂલે અને નાસ્તો બરાબર નહીં બને। તો હવે તમે જોઈ શકો છો કે મેં બેટરને બનાવી લીધેલું છે અને જે થોડું થીક છે। તો આ રીતનું બેટર તૈયાર કરવા માટે મારે ફક્ત અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। હવે તૈયાર કરેલા બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈ સારી રીતે ફેંટી લઈએ। તો બેટરને આ રીતે ફેંટવાથી તેમાં હવાના કણ ભરાશે અને બેટર થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થશે। તો મેં બેટરને 2 મિનિટ માટે ફેંટી લીધેલું છે અને જે થોડું લાઇટ અને ફ્લફી થઈ ગયું છે। તો હવે તેને ઢાંકી અને લગભગ 15થી 20 મિનિટ માટે રાખી દઈએ, જેથી સોજી પાણીને સારી રીતે એબ્ઝોર્બ કરી અને બેટર પરફેક્ટ તૈયાર થઈ જાય। અને હવે બેટરને જોઈએ તો સોજી પાણીને એબ્ઝોર્બ કરી સારી રીતે ફૂલી ગયેલી છે। હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ લીધેલી છે। અહીંયા આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાના, જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું રાખી શકો છો। તેની સાથે 1 કપ જેટલા ઝીણા સમારેલા મેથીના પાન અને 1 કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન લીધેલા છે। હવે તેમાં મસાલા એડ કરી દઈએ। તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, સાથે જ હાંડવાને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર લીધેલો છે। અને હાંડવો બન્યા પછી ઠંડો થયા બાદ પણ સોફ્ટ રહે તે માટે 1 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે, તેને એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે, પણ તમે જોઈ શકો છો કે બેટર અત્યારે થોડું થીક લાગે છે। તો હવે તેમાં ફક્ત 1 થી 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને તેને પરફેક્ટ કરી લઈએ। તો મેં અહીંયા બેટરને પરફેક્ટ કરી લીધેલું છે અને આ રીતનું બેટર તૈયાર કરવા માટે મારે ફક્ત 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે। અને બેટરને જોઈએ તો તે થીક હોવાની સાથે ચમચામાંથી સહેલાઈથી પડે તે રીતનું તૈયાર કરી લીધેલું છે। હવે તૈયાર કરેલા બેટરમાંથી એકદમ ફૂલેલો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ચપટી ખાવાનો સોડા એટલે કે 1/4 ટેબલસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધેલો છે, તેને એડ કરી દઈએ। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો ફટાફટ તેમાંથી નાસ્તો બનાવી લઈએ। હવે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ।
હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન, તેની સાથે 1 નંગ સૂકા લાલ મરચાંને એડ કરી વઘારને સારી રીતે સાંતળી લઈએ. હવે તૈયાર કરેલા બેટરમાંથી 2 મોટા ચમચા જેટલું બેટર કઢાઈના સેન્ટરમાં એડ કરી દઈએ. હવે ચમચીની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી લો ગેસની ફ્લેમ પર નાસ્તાને લગભગ 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો નાસ્તો ઉપરથી ડ્રાય થઈ ગયો છે. તો હવે ઝારાની મદદથી નાસ્તાની બીજી બાજુ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એક બાજુથી સારી રીતે કૂક થઈ અને ક્રિસ્પી થઈ ગયો છે. તો તેને બીજી બાજુથી પણ સારી રીતે કૂક કરી અને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે નાસ્તાને બંને બાજુથી પલટાવીને જોઈએ તો તે સારી રીતે કૂક થઈ અને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી સોજી અને મેથી સાથે આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા નાસ્તાને સર્વ કરી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે કોઈપણ જાતની તૈયારી કર્યા વગર હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવો કેટલો સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ગમશે. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.